તો આ તરફ સુરતથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। સુરત ડુમસ જમીન કાંડમાં ગુજરાત સરકારે આઈએએસ આયુષ ઓકને ઘર ભેગા કરી દીધા છે। જી હા, આયુષ ઓકને રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે। જમીન કાંડમાં તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। વર્ષ 2021 થી 24 સુધી આયુષ ઓક સુરતના કલેક્ટર હતા, ત્યારે તેમણે જમીન કાંડ આચર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। હાલ આયુષ ઓક વલસાડના કલેક્ટર પદે કાર્યરત હતા અને તેમને હવે સસ્પેન્ડ કરાયા। કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે। તેમના પર કોના કહેવાથી કલેક્ટર આયુષ ઓકે જમીનનો વહીવટ કર્યો તે સૌથી મોટો સવાલ બની ગયો છે। તો રાજ્યમાં વધુ એક આઈએએસ પર તવાઈ આવી છે। આ પહેલા સુરેન્દ્રનગર તત્કાલીન કલેક્ટર કે રાજેશ, ગાંધીનગરના પૂર્વ આઈએએસ એસ.કે. લાંગા અને હવે આઈએએસ આયુષ ઓક પર તવાઈ બોલાવવામાં આવી છે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા ચેતન જોડાયા છે। ચેતન, આયુષ ઓક આઈએએસ ઓફિસર જેમને જમીન કૌભાંડ આચર્યું હોવાની વિગતો મળી રહી છે, કેટલી તપાસ કરવામાં આવી અને શું કાર્યવાહી થઈ? જી બિલકુલથી રૂપિયા 2000ની જમીન કૌભાંડમાં આખરે સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ સમગ્ર કૌભાંડને લઈને કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। હાલ આપણી સાથે દર્શનભાઈ જોડાયા છે। જી દર્શનભાઈ, સમગ્ર જે કૌભાંડ છે કઈ રીતે બહાર આવ્યું? સુરત શહેરની ડુમ્મસ ખાતે 311/3 લગભગ 2,17,000 જેટલી ચોરસ મીટર સરકારી સીર પડતર તરીકેની જમીન આશરે 1947 પહેલાંથી આ સરકારી સીર પડતર તરીકે ચાલી આવેલી હતી અને આ જમીનની ઉપર 2015માં તે સમયના તત્કાલીન કલેક્ટરશ્રીએ સુઓ મોટો કરીને જે ગણોટિયાના નામ દાખલ કરવા માટેની અરજી હતી એને દફતરે કરીને સીર પડતર તરીકેની જમીન ચાલુ રાખવામાં આવી હતી। એ પછીના સમયમાં ઘણા કલેક્ટરો સુરતમાં લગભગ આવ્યા ગયા, બદલી થઈ, પરંતુ કોઈપણ કલેક્ટરે એ પ્રકારની સરકારી જમીનને છેરવાનો પ્રયત્ન ન કર્યો હતો અને હાલના જે કલેક્ટરને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લાના સુરતના તત્કાલીન કલેક્ટરશ્રીને, એમણે 29/1/2024ના રોજ પોતાની 30 તારીખે ગુજરાત સરકારના પોતાની બદલી થયા પછી કલેક્ટર તરીકેની એના આગલે દિવસે એક હુકમ કરીને પોતે સુઓ મોટો દાખલ કરીને પોતે વાડી બનીને પ્રતિવાદીની ફેવરમાં ગણોટિયાનું નામ દાખલ કરવાનું જે કૌભાંડ કર્યું હતું એ અનુસંધાનમાં સરકાર દ્વારા સુઓ મોટો દાખલ કરીને એને સ્ટે આપવામાં આવ્યો હતો। એ અનુસંધાનમાં મેં અને ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રી, મુખ્ય સચિવ શ્રી, જીઆરડી વિભાગ અને તકેદારી આયોગને એક ફરિયાદ કરીને કે સુરતના કલેક્ટર એ સરકારના જવાબદાર અધિકારી છે, લોકોના પ્રજાના સેવક છે અને સરકારી જમીન વેચી મારવાનું જે કાવતરું છે એ કાવતરાના ભાગરૂપે એને તાત્કાલિક એક સીટની રચના થવી જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની વિરુદ્ધ જે કંઈ ખાતાકીય તપાસ થાય એ માટેનો પત્ર લખવામાં આવ્યો હતો। દુઃખ સાથે કહેવું જોઈએ કે અગાઉના સમયમાં પણ આ જ રીતે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી કોઈ અધિકારીઓ સરકારી જમીન વેચવાના કાવતરામાં સામેલ હોય અને પોતે એક જમીન માફિયા હોય એ પ્રકારનું જે પ્રકરણ કરવામાં આવ્યું છે એની સામે સરકારે જે સસ્પેન્ડનો હુકમ કરવામાં આવ્યો છે એ હુકમને અમે આવકારીએ છીએ। સાથે સાથે જે કોઈ એમના સમયગાળામાં જે કોઈ ફાઇલો એમણે 2 વર્ષમાં જે આવા હુકમો કર્યા થાય એની તપાસ થવી જોઈએ અને એસીબી મારફત એની તપાસ થવી જોઈએ એવી માગણી છે। જી, આ હતા કોંગ્રેસના નેતા જેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। હાલ તેઓ દ્વારા એ પણ વાત મૂકવામાં આવી છે કે છેલ્લા 2 વર્ષના સમયગાળા દરમિયાન જે કલેક્ટર દ્વારા જે પણ ફાઇલો પાસ કરવામાં આવે તેમાં એસીબીની તપાસ કરવામાં આવે કે જેને લઈને અત્યાર સુધી કેટલા કૌભાંડો આચરવામાં આવ્યા છે તે ઉજાગર થાય। જી બિલકુલ ચેતન, આભાર આપનો તમામ જાણકારી માટે। તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈએ બ્રેક માટે।